વિદ્યાર્થી મિત્રો, હું વાજા નિધિ મારી યુટ્યુબ ચેનલ નિધિ સ્ટડી પોઈન્ટમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જોવા છે કેળવણીના વાદોના પ્રશ્નો, તે પણ ખૂબ જ આઈએમપી એવા છે। હાલની આપણી પરીક્ષા જે ટાટ એસ આવવાની છે એ અને શિક્ષણ વિભાગની દરેક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે। તો શરૂઆત કરીએ આપણે પહેલા પ્રશ્નથી। કયા વાદ મુજબ બાળક એ જ શિક્ષણનું કેન્દ્ર બિંદુ છે અને તેને સંપૂર્ણ સ્વતંત્રતા આપવી જોઈએ? તો જો જ્યારે સ્વતંત્રતાની વાત થાય અને શું થાય તો કે બાળકને કેન્દ્ર બિંદુ ગણવામાં આવે તો એ હંમેશા કયો વાદ હોય? તો કે હંમેશા એ વાદ હોય પ્રકૃતિવાદ। જ્યારે બાળકને સ્વતંત્રતા આપવાની વાત થાય છે ત્યારે હંમેશા જવાબ આપણો આવશે પ્રકૃતિવાદ। ત્યારબાદ છે પ્રશ્ન 2, વ્યવહારવાદ એટલે કે પ્રેગ્મેટિઝમ શિક્ષણમાં કઈ બાબત પર સૌથી વધુ ભાર મૂકે છે? વ્યવહારવાદ છે કઈ બાબત પર વધુ ભાર મૂકે છે એવો પ્રશ્ન જ્યારે તમને પૂછાય છે ત્યારે હંમેશા આવશે અનુભવ અને કયા। વ્યવહારવાદ છે તે અનુભવ અને કયા આધારે શિક્ષણની વાત કરે છે। ઓપ્શન નંબર સી અહીંયા આપણો સાચો જવાબ છે। આધ્યાત્મિક જ્ઞાનની વાત છે આપણને આદર્શવાદ કરે છે। પુસ્તકીય જ્ઞાન છે એનો વિરોધ કરે છે પ્રકૃતિવાદ, અને અનુભવ અને ક્રિયાની વાત કરે છે વ્યવહારવાદ। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 3, શિક્ષણમાં આત્માનુભૂતિ સેલ્ફ રિયલાઇઝેશન એ કયા વાદનો મુખ્ય ઉદ્દેશ્ય છે? જ્યારે આત્માનુભૂતિ, આત્મા, આધ્યાત્મિકતા, પરમાત્મા એવી વાત કરવામાં આવે ત્યારે આપણો સાચો જવાબ આવશે હંમેશા આદર્શવાદ। આદર્શવાદ છે એ શેમાં માને છે? તો કે આધ્યાત્મિકતામાં માને છે, આત્મામાં માને છે, પરમાત્મામાં માને છે। તો એવી વાત જ્યારે પણ તમને આપેલી હોય તે હંમેશા આદર્શવાદ જ ટીક કરવું જોઈએ। ત્યારબાદ છે પ્રશ્ન 4, કેળવણીમાં નકારાત્મક શિક્ષણનો ખ્યાલ કયા પ્રકૃતિવાદી કેળવણીકારે આપેલો છે? નકારાત્મક શિક્ષણ એટલે કે નેગેટિવ એજ્યુકેશનનો ખ્યાલ છે કયા પ્રકૃતિવાદીએ આપેલો છે? તો કે રૂસો છે એ આપણને શું આપેલું છે? નકારાત્મક શિક્ષણનો ખ્યાલ આપેલો છે। અને રૂસોનું નામ આપણને ખબર છે પ્રકૃતિવાદી સાથે જોડાયેલું છે। પ્રકૃતિવાદ છે નકારાત્મક શિક્ષણ આપે, મીન્સ કે પુસ્તકીય જ્ઞાનનો વિરોધ કરે છે અને ક્રિયા અને અનુભવને આધારે શિક્ષણ મળે તેની વાત કરે છે। ત્યારબાદ છે પ્રશ્ન 5, પ્રોજેક્ટ પદ્ધતિ એ શિક્ષણના કયા વાદની સૌથી મોટી દેન ગણાય છે? પ્રોજેક્ટ પદ્ધતિ સાથે હંમેશા નામ કોનું જોડાયેલું છે? તો કે વ્યવહારવાદ। કારણ કે પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા કોણ છે? તો કે પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા છે જ્હોન ડ્યુઈ। અને જ્હોન ડ્યુઈ છે એનું નામ આપણને ખબર છે વ્યવહારવાદ સાથે જોડાયેલું છે। તો શું આવશે? વ્યવહારવાદ આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 6, આદર્શવાદ મુજબ શિક્ષણની પ્રક્રિયામાં શિક્ષકનું સ્થાન કેવું હોવું જોઈએ? આદર્શવાદ મુજબ શિક્ષણની પ્રક્રિયામાં શિક્ષકનું સ્થાન કેવું હોવું જોઈએ? તો કે આદર્શવાદ છે એટલે આદર્શવાદમાં શિક્ષકનું સ્થાન કેવું હોય છે? હંમેશા કેન્દ્ર સ્થાને હોય છે। ઓપ્શન નંબર સી અહીંયા આપણો સાચો જવાબ છે। આદર્શવાદમાં કેન્દ્ર સ્થાને શિક્ષક હોય છે, જ્યારે પ્રકૃતિવાદમાં કેન્દ્ર સ્થાને કોણ હોય છે? બાળક હોય છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 7, શાળા એ સમાજની લઘુ આવૃત્તિ છે આ વિચાર કયા વાદ સાથે જોડાયેલો છે? શાળા છે કેવી છે? સમાજની લઘુ આવૃત્તિ છે। આ વાક્ય છે કયા સાથે જોડાયેલો છે? તો કે વ્યવહારવાદ સાથે જોડાયેલો છે। ઓપ્શન એ અહીંયા આપણો સાચો જવાબ છે। અને આ વાક્ય છે એ આપણને આપેલું છે જ્હોન ડ્યુઈએ કે શાળા એ સમાજની લઘુ આવૃત્તિ છે। સાથે જ્હોન ડ્યુઈએ શિક્ષણને ત્રિધ્રુવી પ્રક્રિયા કીધી છે, જેમાં વિદ્યાર્થી, શિક્ષક અને એક તો છે સમાજ, એમ 3 ધ્રુવી પ્રક્રિયા કોણે કીધી છે? ત્રિધ્રુવી પ્રક્રિયા જ્હોન ડ્યુઈએ। તો ઘણી વખત આ પ્રશ્ન પણ આપણને પૂછાય। એવી જ રીતે તમને એવો પ્રશ્ન પણ પૂછાય કે શિક્ષણને દ્વિધ્રુવી પ્રક્રિયા કોણે કીધી છે? તો શિક્ષણને દ્વિધ્રુવી પ્રક્રિયા જોન એડમ્સે કીધી છે। એ પણ ઘણી વખત પૂછાય છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 8, સત્યમ, શિવમ અને સુંદરમને જીવનના શાશ્વત મૂલ્યો તરીકે કયો વાદ સ્વીકારે છે? જ્યારે વાત સત્યમ, શિવમ અને સુંદરમની હોય ત્યારે હંમેશા આપણો જવાબ આવે આદર્શવાદ।
કારણ કે આપણે પહેલાં જ વાત કરી કે સત્યની વાત, મૂલ્યોની વાત, તેમજ કેવી વાત, તો કે આધ્યાત્મની વાત, આ બધી વાતો કયો વાદ આપે છે, તો કે આદર્શવાદ કહે છે. તેથી આપણો જવાબ છે ઓપ્શન નંબર સી, આદર્શવાદ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 9, કયા વાદ મુજબ અભ્યાસક્રમ લવચીક એટલે કે ફ્લેક્સિબલ અને ઉપયોગિતાવાદી હોવો જોઈએ? કયા વાદ મુજબ અભ્યાસક્રમ છે લવચીક એટલે કે ફ્લેક્સિબલ અને ઉપયોગિતાવાદી હોવું જોઈએ? તો કે હંમેશા આ વસ્તુ છે એ આપણને કહે છે વ્યવહારવાદ. વ્યવહારવાદ છે એ આપણને શેનું, તો કે અભ્યાસક્રમ લવચીક એટલે કે ફ્લેક્સિબલ હોવો જોઈએ અને પરિવર્તનશીલ હોવો જોઈએ. એક વસ્તુ એ પણ વ્યવહારવાદ કહે છે કે કેવો હોવો જોઈએ? પરિવર્તનશીલ હોવો જોઈએ. હંમેશા જડતા ભાવ હોવો જોઈએ નહીં. જડતાની વાત કયો વાદ કહે છે, તો કે જડતાની વાત છે એ આપણને આદર્શવાદ કહે છે. પણ વ્યવહારવાદ છે કે નહીં, ફ્લેક્સિબલ હોવાની વાત કરે છે કે અભ્યાસક્રમને તમે ફ્લેક્સિબલ, ઉપયોગિતા થાય એવો બનાવવો જોઈએ. ત્યારબાદ છે પ્રશ્ન 10, શા એ બગીચો છે ને બાળક એ છોડ છે અને શિક્ષક એ માય છે, આ વિધાન કોનું છે? શા છે શું છે? બગીચો છે અને બાળક એ છોડ છે અને શિક્ષક એ માય છે. આ વિધાન છે ફ્રેડરિક ફ્રોબેલનું. ઓપ્શન નંબર સી અહીંયા આપણો સાચો જવાબ છે. ફ્રોબેલ જે આપણને શું આપ્યું છે, તો કે રમતગમત પદ્ધતિ અથવા તો ખેલ પદ્ધતિ આપેલી છે. ફ્રેડરિક ફ્રોબેલ. ફ્રેડરિક ફ્રોબેલ જે ખેલ પદ્ધતિના જનક ગણાય છે તેવા. ચલો આજના પ્રશ્નો અહીં સુધી રાખીએ. આજના પ્રશ્નો તમને કેવા લાગ્યા તે જરૂરથી જણાવજો, અને જો તમને પ્રશ્નો ગમ્યા હોય તો તમારા અન્ય મિત્રો સુધી વિડીયોને શેર કરજો. ફરી મળીશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.